તળાવની માટી ખાઈ જાય, જળસંચયના કામોમાં કરપ્શન કરી જાય, મનરેગાના રૂપિયા ખાઈ જાય, નળનું જળ પી જાય, નળની નીચે લગાવવાની પાઇપો ખાઈ જાય, રસ્તા પરના ઢેફાએ ખાઈ જાય, પથરાએ ન છોડે, છોકરાઓ મોટા થઈને એમને ક્યાંય પેનલમાં જવાનું થાય તો એમની નોકરી પણ ખાઈ જાય. અને આ બધું ખાધા પછી એ લોકો જ્યારે રાષ્ટ્રવાદ, રાષ્ટ્રભક્તિ અને આઝાદ ભારતમાં એમણે કરેલા વિકાસની વાતો કરે ત્યારે વિચાર આવે કે શું એ લોકો ક્યારેય પોતાની આવનારી પેઢી છે એની આંખોમાં આંખો નાખીને એવું કહી શકશે કે આ ભારત અમે તારા માટે બનાવી રહ્યા છીએ? નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. રાજ્યના ખૂબ બધા સમાચારો છે. દેશમાંથી પણ ઓપરેશન સિંદૂરને લઈને ઘણી બધી અપડેટ્સ છે. મનરેગામાં થયેલી એક્શનની વાત છે, રાજ્યમાં શરૂ થવા જઈ રહેલા ચંડોળાના ડેમોલેશન પાર્ટ 2ની વાત છે, જીપીએસસી સામે ઉઠેલા પ્રશ્નોની વાત છે, પાટણમાં સામે આવેલા જાતિવાદની વાત છે. પણ એ બધાના ઉદાહરણને સાંકળતા પહેલાં તમને ભરૂચ લઈ જવા છે. ભરૂચ જે ઇતિહાસમાં ભૃગુકચ્છ તરીકે ઓળખાતું, કનૈયાલાલ મુનશીની નગરી, એક એવું નગર કે જેની સભ્યતાનો, જેના બંદરનો જબરદસ્ત ઇતિહાસ રહ્યો છે. એ ઇતિહાસ ગુજરાત રાજ્યની અસ્મિતા નામના શબ્દથી કનૈયાલાલ મુનશીએ આપણા સુધી પહોંચાડ્યો. ભરૂચે કનૈયાલાલ મુનશીને કેટલા યાદ રાખ્યા એ ખબર નથી, પણ રાજનીતિએ અસ્મિતા શબ્દને યાદ નથી રાખ્યો. કેમ કે યાદ રાખ્યો હોત તો સ્થિતિ બહુ જ અલગ હોત. ગોલ્ડન બ્રિજની વાત કરવી છે. ગોલ્ડન બ્રિજ 16 મે 1881 એનું કામ પૂરું થયું હતું અને એટલે જ આ 16 મે 2025 ભરૂચના લોકોએ બધાએ કેક કાપી અને પછી ગોલ્ડન બ્રિજના 144 વર્ષ પૂરા થવાનું સેલિબ્રેશન કર્યું. એ જ્યારે આ ઉજવણી કરી રહ્યા હતા ત્યારે એ ડેટા શોધતા એક પ્રશ્ન મનમાં થયો કે અંગ્રેજોનો બનાવેલો એક પુલ કે જેને 150 વર્ષ થવા આવ્યા છે એની ઉજવણી આપણે કરીએ છીએ અને હજુ એ પદયાત્રીઓ અને નાના વાહનો માટે એ પુલ વપરાય છે. એ પુલ તૂટ્યો નથી. એ પુલ પર એવા અકસ્માતો નથી થયા કે લોકો જતા હતા અને પછી આમ પુલ ચામાં ડૂબાડેલું પાર્લેજી બિસ્કિટ હોય ને આમ વચ્ચેથી તૂટી જાય, એ રીતે જેમ બોપલનો બ્રિજ તૂટ્યો હતો એ રીતે તૂટી જાય. કોણે બનાવ્યો હતો એ પુલ? સ્વાભાવિક રીતે બ્રિટિશ ઓફિસર હતા, સર જ્હોન હોક્શો એમનું નામ હતું. એ બ્રિટિશ એન્જિનિયરે એ પુલ બનાવ્યો ને એ વખતે ખાસો લાખોમાં ખર્ચો થયો અને ખૂબ મોંઘો બન્યો એટલે એને ગોલ્ડન બ્રિજ નામ આપવામાં આવ્યું. આ બ્રિજ બન્યા પછી એનું એન્જિનિયરિંગ, એની ઉત્કૃષ્ટ કામગીરી, એને વારંવાર એનું ઉદાહરણ આપવામાં આવ્યું. આખા દેશમાં એના રેફરન્સીસ અપાયા અને પછી બ્રિટિશર્સે કરેલું કામ કે જે રાષ્ટ્રવાદી નહોતા. બ્રિટિશર્સ આ દેશમાં આપણને ગુલામ કરીને જ ગયા, આપણને બહુ જ ખરાબ રીતે એમણે પ્રતાડિત કર્યા, હેરાન કર્યા, શોષણ કર્યું, આપણને બરબાદ કર્યા. પણ એ જે બ્રિજ બનાવતા હતા એમાં ચોરી નહોતા કરતા. એટલે અંગ્રેજો બહુ જ ખરાબ હતા પણ એ ચોર નહોતા. આનું ઉદાહરણ એટલે આપી રહી છું કેમ કે ગુજરાત રાજ્યમાં એવરેજ, તમે ગુજરાત રાજ્યનું આપણું જે ટોટલ 3.5 લાખ કરોડનું, 3,32,500 કરોડની આજુબાજુનું બજેટ છે, એમાંથી રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ પાસે ખાસું બધું બજેટ જાય છે. મિનિમમ 10,000 થી 15,000 કરોડ એક વર્ષમાં રોડના બાંધકામ માટે વપરાય છે. રસ્તા બનાવવા માટે, પુલને પહોળા કરવા માટે 779 કરોડનું બજેટ છે. 41 સ્પેસિફિક સાંકડા પુલ હતા, એના માટે સરકારે 245 કરોડનું માત્ર 2024-25ના બજેટમાં ફાળવેલો આંકડો છે. અને એ માત્ર પુલ પહોળા કરવા માટે છે. પણ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક પુલ સાવ બિસ્માર હાલતમાં બન્યાના 5 વર્ષ પણ નથી થતા હોતા અને 3 વાર એને રિપેર કરવો પડે છે અને પછી બંધ કરી દેવો પડે છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં થાય છે, રાજકોટમાં થાય છે, બનાસકાંઠામાં ચાલુ બ્રિજ તૂટી જાય છે, સુરતમાં એ ઘટના સામે આવે છે, છોટાઉદેપુરમાં કોઝવે તો ધોવાઈ જ જાય આખા પૂર્વ પટ્ટામાં, પણ એક બનેલો પુલ એ પણ તૂટી જાય ને પછી નદીમાં થઈને લોકોએ જવું પડે ને એને બન્યાને 6 મહિના થયા હોય માત્ર, અને તોય એ પુલ પાણીમાં જતો રહે. તમે ત્યાં જઈને જાઓ ને આમ તમે હાથથી ઉખેડો ને તોય ખબર પડે કે યાર આ તો રસ્તા બધું હાથ પર આવી જાય છે. સિમેન્ટ, કોન્ક્રીટ, કોઈ જ પ્રકારનું મિશ્રણ કશું જ ન દેખાય. સિવિલ એન્જિનિયરિંગ જવા દો, જે સ્થિતિ દેખાય એ આપણને જોઈને પ્રશ્ન કરે કે આપણે એવા કેવા રસ્તા બનાવી રહ્યા છીએ. અંગ્રેજો અમુક લાખમાં ને અત્યારના સમયમાં અમુક કરોડમાં જેની કિંમત થાય છે એ બનાવતા ને ખૂબ ખર્ચો કરતા એટલે એને ગોલ્ડન બ્રિજ નામ આપતા. અને એ લોકો બહુ જ ખરાબ હતા, એમણે ખૂબ આપણા પર અત્યાચાર કર્યો ને એટલે જ અંગ્રેજોથી મુક્તિ એ આપણા દેશની બહુ જ મોટી ઉપલબ્ધિ છે ને આપણે એને દર વર્ષે મનાવીએ છીએ. પણ દર વર્ષે જ્યારે આપણે ઉજવીએ છીએ ત્યારે જેનો સ્કિન ટોન બદલાયો છે અને જે અંગ્રેજો કરતાં એ ખરાબ સાબિત થઈ રહ્યા છે એવા લોકોની વાત કરવી બહુ જ મહત્વની છે. આપણને લોકતંત્ર મળ્યું અને લોકતંત્રમાં આપણે નેતાઓ ચૂંટ્યા. આપણે એવા શાસકો ચૂંટીને આપણને પોતાને સરકાર આપી કે જેથી આપણે એવું ઈચ્છીએ કે એ આપણને સ્વાધીનતાનો અહેસાસ કરાવે, આપણને એવું ન લાગે કે આપણે ગુલામ છીએ અને આપણને ખૂબ સારી વ્યવસ્થા મળે. એના માટે આપણી પોતાની સરકાર છે. આપણું બંધારણ કહે છે કે વી ધી પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો, અમે પોતાને આ બંધારણ આપીએ છીએ. તો આપણને જે બંધારણ મળ્યું એનો ઉપયોગ કરીને આપણે કેટલા અને કેવા નેતા આપ્યા એના થોડા ઉદાહરણ આપવા છે. શરૂઆત સ્વાભાવિક રીતે કૃષિ પંચાયત રાજ્યમંત્રી બચુ ખાબડના બીજા પુત્રની ધરપકડથી કરવી છે. કિરણ ખાબડ એનું નામ. 71 કરોડ જેટલા કરપ્શનનો આંકડો પ્રાઇમા ફેસી સામે આવ્યો છે.
અને માત્ર અમુક વર્ષના ડેટા શોધ્યા છે, અમુક જિલ્લાઓ પૂરતી એજન્સીની કરેલી કામગીરીની વાત છે, એમાં ટીડીઓ પણ આવી ગયા અને બાકીના બધા જ લોકોનું ઇન્વોલ્વમેન્ટ છે. આ પ્રશ્ન જ્યારે સામે આવ્યો કિરણ ખાબડનો, કોંગ્રેસે પણ આ મુદ્દો ખાસો બધો ઉઠાવ્યો હતો ને એના પછી સરકારે ખૂબ લાંબો સમય લીધો પણ કાર્યવાહી કરી. આ બહુ જ જવલ્લે બનતી ઘટનાઓ છે કે કોઈ એક મંત્રીના બે છોકરાઓ છે જેને જેલમાં મોકલવા પડે. રાજ્ય સરકાર કાર્યવાહી કરે એ એપ્રિશિએટ કરવા જેવી વાત છે, પણ વર્ષો સુધી જે લોકો ખાઈને એટલું બધું ભેગું કરતા જાય છે, આ સિસ્ટમમાં એમની સામે ગમે તેવા કેસ દાખલ કરવામાં આવશે, એટલી બધી બારીઓ એમના માટે છૂટવાની છે કે જીવનમાં એમને એમના કર્યાની સજા નથી મળવાની. એ કૌભાંડ મનરેગાનું છે. સામાન્ય મજૂરની રોજગારી અને સરકારના પૈસા બંને ખાઈ જવાની વાત છે. કિરણ ખાબડની ધરપકડ થઈ એના પછી નર્મદામાં પણ આ મુદ્દો ખાસો ઉઠ્યો. છોટુ વસાવા ત્યાંના નેતા છે. છોટુ વસાવાએ પણ એ પ્રશ્ન કર્યો અને એમણે પણ કહ્યું કે ભાઈ નર્મદામાં પણ બહુ મોટું મનરેગાનું કૌભાંડ થયું છે, ત્યાં તમે તપાસ કરશો તો ત્યાં પણ ખબર પડશે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે અમારે ત્યાં પણ કૌભાંડ છે. તમે કોઈ પણ જિલ્લામાં ઉઠાવીને એમાં જે ગ્રામ્ય વિસ્તારોવાળા જિલ્લાઓ છે ત્યાં વિષય બદલાશે. એક જગ્યાએ મનરેગાનું હશે, કોઈ જગ્યાએ ખેત તલાવડીનું હશે, કોઈ જગ્યાએ સિંચાઈના કામોમાં હશે. જળ સંચય જેવા એકદમ પવિત્ર આશય સાથે ફાળવવામાં આવેલા રૂપિયા, ધારાસભ્યોને ખાસ આપવામાં આવેલા પૈસાને ગ્રાન્ટ, એમાંય કોણ પૈસા ખાઈ જાય છે એના પર જ્યારે ખરાબ નિયત અને નજર રહેતી હોય ત્યારે આપણે કઈ રીતે બેટર સાબિત થઈ રહ્યા છીએ. ગોલ્ડન બ્રિજ બનાવતા એન્જિનિયર્સથી અને હાલના સમયમાં આપણે ઊભી કરેલી વ્યવસ્થામાં આપણે જે લોકતંત્ર બનાવ્યું એમાં ઊભા કરેલા નેતાઓથી એ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. સૌથી પહેલાં છોટુ વસાવાને સાંભળીએ, જેમણે નર્મદાના કરપ્શનનો મુદ્દો, મનરેગાના કરપ્શનનો મુદ્દો ઉઠાવ્યો છે. આ ભરૂચ જિલ્લાની અંદર પણ નરેગા યોજનામાં 1500 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે. એને કોણ બહાર લાવશે? કેમ કે બધા જ ચોર સત્તાની અંદર બેઠા છે, એની તપાસ કોણ કરશે? મારે એમ કહેવું છે. તો એક જાતનું ષડયંત્ર કરીને ભારતના ગરીબ લોકોનું બજેટ ખાઈ જવું, એ આખો એજન્ડા સરકારમાં છે ને એ આજે ફોલો કરી રહ્યા છે. એટલે એમને કોઈ નુકસાન થતું નથી, એમને કોઈ સજા થવાની નથી. કારણ કે એ જ લોકો ચોરી કરવાવાળા છે, એ જ લોકો FIR કરવાવાળા છે, એ જ લોકો એની તપાસ કરવાવાળા છે. ચોર જ જો આની અંદર તમારે તપાસ કરે તો કોને સજા થવાની છે? એટલે એક જાતનું ષડયંત્ર કરીને આ દેશના લોકોને પાયમાલ કરવાનું. આના નરેગામાં જ નહીં, એક યોજના અત્યારે જે ચાલી રહી છે વિકાસના નામે, એ વિનાશ કરવાની યોજના છે. તો આવા લોકોને ઓળખી લેવાની જરૂર છે. આગામી જે ચૂંટણીઓ આવવાની છે તાલુકા જિલ્લા પંચાયતની, એના માટે બધું આ દોડધામ છે, બીજું કંઈ છે નથી. અને સત્તા અંકે કરીને આ તો 35 વર્ષ લગી આ લોકો સત્તામાં છે. હવે તિરંગા યાત્રા કાઢીને તમે કોને બતાવવાના છે? મારે એમ, તમે સારું કામ કર્યું હોત યાત્રા કાઢવાની કોઈ જરૂર હતી, મારે એમ કહેવું છે. પરંતુ તમને એવું લાગે છે, એમને એવું લાગે છે કે અત્યારે લોકો અમારી સાથે નથી, અમને વોટ નહીં આપશે. આ તો કેટલાય વર્ષોથી EVM નહીં હોત ભારતની અંદર, તો આવા નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન આ દેશની અંદર હોત જ નહીં, અને આટલું બધું કૌભાંડ નહીં કરતે, આટલા બધા લોકો દુઃખી આ દેશની અંદર નહીં થતે. એટલી વાત. આપણા દેશમાં સૌથી વધારે ટીકાનો સામનો જો કોઈ કરે તો એ નેતા છે. સૌથી ઓછી ટીકા અને છતાંય એક બહુ જ મોટું પ્રબળ ઢાલ જેવું પરિબળ જો કોઈના કામે લાગતું હોય તો એ અધિકારીઓ છે. કોઈ પણ નેતા વ્યક્તિ જ્યારે મંત્રી બને છે ત્યારે એને કરપ્શન કરતાં કોણ શીખવે છે? કોણ એને સિસ્ટમ સમજાવે છે કે આ વ્યવસ્થા છે અને આ વ્યવસ્થામાં આટલા લૂપહોલ્સ છે અને તમારે આ જ કરવાનું છે? કોણ છે કે જે એવી પોલિસી બનાવે છે કે જેથી તમે કરપ્શનને સીધો રસ્તો આપી દો? જેમ પોર્ટલ પર કરપ્શનને લીગલ કરવાની વાત હોય અને બાકીના એટલા બધા લૂપહોલ્સ છોડવાની વાત હોય કે તમે સરળતાથી સમજી શકો છો કે એક પ્રોજેક્ટ કે જે આટલા કરોડમાં પૂરો થવો જોઈએ એની જગ્યાએ સરકાર આટલા રૂપિયાની પાછળ ફાળવી રહી છે અને આટલા રૂપિયા ફાળવ્યા પછી પણ આપણને એ કામ તો ક્યારેય મળતું જ નથી. એટલે આપણા રસ્તા 5 વર્ષ પણ કેમ નથી ટકતા? આપણે ત્યાં રસ્તા બનતા જ કેમ નથી? 71 કરોડ ફાળવાયા પછી પણ રસ્તા પર જ્યારે એક કાંકરો પણ ન ઢોળાય, ન મુકાય અને રસ્તો બને જ નહીં, તો આ વ્યવસ્થાની સામે આપણે કેવી રીતે લડીશું? આ વ્યવસ્થા સામે જ્યારે લડવાની વાત હોય ત્યારે બીજા એક પ્રકારની વાત કરવી છે ને એ છે નેતાઓ માત્ર લોકરંજક બન્યા છે. એમણે લોકોને મનોરંજન આપવું છે, લોકો ખુશ થવા જોઈએ અને લોકોને ખુશ કરવા માટે, વોટ લેવા માટે કંઈ પણ કરી શકે છે. આપણો તો વિચાર એવો હતો કે નેતાઓ તો લોકજાગૃતિ ફેલાવવાવાળા હોવા જોઈએ, નેતાઓ તો એવા હોવા જોઈએ કે જે લોકોને રસ્તો દેખાડે,
જનતાની પાસે જો એટલી જ બધી સમજણ હોત અને બધા એટલા વ્યવહારુ હોત તો શું જરૂર હતી આપણને નેતાની, વ્યવસ્થાઓની, સરકારની, પોલીસની? કોઈની પણ. એ સમજણોનો અભાવ દેખાય એટલા માટે તો આપણે એવું ઈચ્છીએ છીએ કે જનનેતા પેદા થાય ને જે જનતાને રસ્તો બતાવે. નેતા કરી શું રહ્યા છે ને આ લોકતંત્રની એવી શું અસર થઈ આપણા પર કે ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણ એક મિટિંગમાં બેઠા છે અને પછી લોકોને કહી રહ્યા છે કે 500 બંધાણીઓ ભેગા થઈને સરકારને પાડી દો કૂંટણીએ, સરકારની સામે મોરચો માંડો, એવું કહેવા માંગે છે. એમાં મોરચો શું કામ માંડો? તો કે અમને પોસ્ટ ડોડાનું અફીણનું લાયસન્સ આપો. નશા કરવાનું લાયસન્સ આપવા માટે લોકોને પ્રોત્સાહન આપવાનું અને સરકાર સામે લડાઈ લડો, એ પ્રકારની વાત જ્યારે ધારાસભ્ય, ચોટીલાના ધારાસભ્ય કહેતા હોય ત્યારે એમના પર એવું તો કેટલું દબાણ હશે કે એવું વિચારતા હશે કે જો મારે જીતવું હોય તો મારે બંધાણીઓના શરણે જવું પડે. જીતવા માટે જે માણસ નશાને પ્રોત્સાહન આપી શકે એ માણસ જનતાનું શું કલ્યાણ કરવાના? એ લોકો શું એ ક્યારેય ચોટીલાના મૂળભૂત પ્રશ્નો વિધાનસભામાં જઈને ઉઠાવી શકવાના છે? વિધાનસભામાં ઉઠતા સવાલો એમ પણ વિસ્તારોના મૂળભૂત પ્રશ્નો હોતા જ નથી. પાર્ટીમાંથી જે તૈયાર એજન્ડા આવે ને જે સવાલ આવે રટ્ટો મારી જવાનો, એકનો એક પ્રશ્ન, એમાં ખાલી વિસ્તાર ને તાલુકા ને બધું બદલાઈ જાય. એ પ્રશ્નો તો એ સંકલનની બેઠકમાં એ પૂછી શકે છે કલેક્ટરને, પણ તોય એમણે ત્યાં વિધાનસભામાં કરવાના, ટૂંકમાં સમયની બરબાદી કરવાની. સામાન્ય માણસો આપણે ત્યાં વિધાનસભાનું લાઈવ પ્રસારણ જોઈ નથી શકતા, પણ જો એ જોવે તો એમને શરમ આવે. અને એ શરમ એમને માત્ર તો જ આવે જો એમને કદાચ એ ઉદ્દેશ્ય ખબર હોય કે વિધાનસભામાં એમણે પોતાના ધારાસભ્યને મોકલ્યા શું કામ છે. અને એટલે જ આ અવસ્થામાં શામજી ચૌહાણને સાંભળીએ જે કહી રહ્યા છે કે 500 બંધાણી ભેગા થાવ ને પડો સરકારની સામે. જનપ્રતિનિધિનું મુખ્ય કામ શું? ગુજરાત રાજ્યમાં અથવા બીજા કોઈ વિસ્તારોમાં પણ જ્યારે કોઈ નેતા ચૂંટાઈને આવે તો એણે કરવાનું શું? એક કયો નેતા છે કે જે ચૂંટણી જીતી શકે? એક નેતા જે વિધાનસભામાં વારંવાર અવાજ ઉઠાવે, એક નેતા જે કરપ્શન સામે લડે, એક નેતા કે જે સરકારી અધિકારીઓની તાનાશાહીને રોકવાનો પ્રયત્ન કરે, એક નેતા કે જે પ્રયત્ન કરે કે એના વિસ્તારમાં ગમે તેવું દબાણ કેમ ન હોય, ગમે તેવી કમ્યુનિટીનું કેમ ન હોય, એ કમ્યુનિટી એની વોટ બેંક કેમ ન હોય, એની સામે લડી લેશે? તો જવાબ ના છે. જો નેતા બધું કરે તો ગેરંટી કે હારી જાય. નેતા તો જ જીતી શકે જો એ વર્ષમાં 365 દિવસમાંથી ઓછામાં ઓછા 300 દિવસે લોકોના બેસણામાં અને લગ્નમાં ગયો હોય. નેતા કામ તો જ કરી શકે જો એક સમાજની છોકરી બીજા સમાજના છોકરા સાથે ભાગી જાય અને પોલીસ સ્ટેશનમાં જરૂર પડે તો નેતા એની પડખે ઊભો હોય. આપણને નેતા બેસણામાં જોઈએ છે, આપણને નેતા સ્મશાન યાત્રામાં જોઈએ છે, આપણને નેતા લગ્નમાં જોઈએ છે, આપણે નેતા સાથે ફોટો પડાવવો છે, વટ પાડવો છે. એ સિવાય નેતાઓના ઉપયોગ આપણને વિશેષ ખબર નથી અને એટલે જ આપણે જેવા પેદા કર્યા એવા નેતા આપણને મળ્યા છે. લોકશાહીમાં જનતા જનેતા છે. એ લિટરલી આખી એ પ્રક્રિયામાંથી પસાર થાય છે અને પછી પ્રસૂતિ, ચૂંટણીની પ્રસૂતિને પરિણામના સ્વરૂપે નેતા પેદા કરે છે અને જે માના લક્ષણ હોય એ સંતાનમાં આવે જ, એટલે એ આપણા નેતાઓના પણ લક્ષણ છે. પણ એ નેતાઓના લક્ષણમાં એક ખૂબ મોટો સવાલ ઊભો થાય છે સિલેક્ટિવ આઉટરીચનો. પાટણ જિલ્લો પાટણના સરસ્વતી તાલુકાના ભીલવણ ગામમાં 3 દિવસ પહેલા એક ઘટના બની. દલિત પરિવાર પર હુમલો કરવામાં આવ્યો અને હુમલો કરવાનું કારણ માત્ર એટલું હતું કે છોકરીના લગ્ન હતા, ડીજે વગાડવાનું શરૂ કર્યું અને ત્યાં રહેતા મુસ્લિમ પરિવારોને એનાથી વાંધો પડ્યો અને પછી એ લોકો ટોળું વળીને ગયા અને છોકરીના પરિવાર પર હુમલો કર્યો. ઘાતકી હુમલો હતો. સખત સંઘર્ષ થયો. ઘટના છેક સુધી વધારે પ્રકાશમાં અથવા એના પર બહુ જ વધારે ચર્ચા એટલે ન થઈ. મારવાવાળામાં ડીજે વગાડ્યું ને પછી છોકરીને માર્યો અને જેણે માર ખાધો એ વિક્ટિમનો પરિવાર દલિત છે અને એની જગ્યાએ ઉપરની જે કોઈ પણ કમ્યુનિટી છે, પટેલ છે, બ્રાહ્મણ છે, વાણિયા છે, ઠાકોર છે, કોઈ પણ હોય, તો શું આ ઘટના માત્ર આટલી સરળતાથી ચર્ચામાં લેવાતી? અસ્પૃશ્યતા પર ખૂબ વધારે વાતો થતી. અસ્પૃશ્યતા પર વાતો થવી એટલે જરૂરી છે કેમ કે એ વાસ્તવિકતા છે. અનેક માણસો આજે પણ, સમાજનો બહુ જ વિશાળ હિસ્સો એવો છે કે જે આજે પણ સામાન્ય માણસને એની સરનેમથી જજ કરે છે, એની જાતિ જોઈને એની સાથેનું વર્તન નક્કી કરે છે, એની હાજરીમાં નહીં તો ગેરહાજરીમાં એના વિશે જે શબ્દો વાપરે છે, જે અપશબ્દો વાપરે છે, માત્ર એની જાતિને ઉદ્દેશીને વાપરવામાં આવેલા હોય છે. એટલે આપણે જાતિવાદથી મુક્ત છીએ અને બધા જ બહુ સરખા થઈ ગયા છે એ પ્રકારની વાતો અમુક સમાજના લોકો અમુક સ્થિતિમાં કરી શકે છે. બાકી એ તો જે સમાજમાંથી જે લોકો આવે છે એને જઈને પૂછો તો તમને ખબર પડશે કે એને તો ના મૂછો રાખવાનો અધિકાર છે, એને ના ઘોડીએ ચડવાનો અધિકાર છે, એને ના ડીજે વગાડવા દેવામાં આવે છે ને જ્યાં સુધી ખૂણામાં એક ઘટના પણ આવી થતી રહેશે
ત્યાં સુધી આપણે સમાનતાની વાતો કરવા માટે લાયક થયા નથી. અને એટલે જ આ સમસ્યાઓની વચ્ચે પાટણમાં જે તસવીર સામે આવી એ મુસ્લિમ સામે દલિતના હુમલાની હતી, મુસ્લિમ દ્વારા કરવામાં આવેલા દલિત પરના હુમલાની હતી. અને એટલે જ એ વિષય પણ ખૂબ અલગ રીતે લેવાયો. બહુ જ બધા લોકોએ આક્રમકતાથી વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને પ્રશ્ન કર્યા કે ભાઈ ક્યાં ગયા દલિતોના મસીહા, મુસ્લિમ છે તો કેમ ચૂપ થઈ ગયા? એમણે જે કારણ આપ્યું એ પ્રમાણે દિલ્હી હતા અને 4 દિવસ પછી એ પહોંચ્યા. એમણે ત્યાં પહોંચીને શું કહ્યું એના વિશે વાત કરીએ. આ પ્રકરણમાં દલિત સમાજ ભોગ બનનાર છે. અન્ય સમાજનો કોઈ વ્યક્તિ ક્યારેય ભોગ બનનાર હશે તો પણ જિગ્નેશ મેવાણી હંમેશા તમારી પડખે આવીને ઊભો રહ્યો છે અને ફરીથી ઊભો રહેશે. પોલીસ પ્રશાસને હાલ પૂરતી યોગ્ય કામગીરી કરી છે. કલેક્ટર શ્રી, ડીડીઓ, જિલ્લા પોલીસ વડા બધા સાથે હું વાત કરવાનો છું. કાયદાનું કામ કરશે. પણ હાલ પૂરતી હું સૌ લોકોને અપીલ કરું છું કે ગામનું વાતાવરણ ઢોળાય નહીં, કોમી એકતા મજબૂત રહે એવો પ્રયત્ન કરવો જોઈએ. કોઈ પણ સમાજનો, કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ ધર્મનો વ્યક્તિ, હિન્દુ હોય, મુસ્લિમ હોય, દલિત હોય, આદિવાસી હોય, જનરલ સમુદાય હોય, એ પોતાનો લગ્ન પ્રસંગ યોગ્ય રીતે પાર પાડવાનો એનો બંધારણીય અધિકાર છે. આ લગ્ન પ્રસંગમાં કોઈ મોટા અવાજથી બોલે, ડીજે વગાડે, એન્જોય કરતું હોય તો કોઈના પણ પેટમાં તેલ રેડાવવું જોઈએ નહીં. આ એક બહુ આટલી ખેલદિલી મારામાં, તમારામાં, સર્વ સમાજમાં, આપણા ગુજરાતમાં બધે હોવી જોઈએ. દલિત સમાજના અનેક લોકો વરઘોડો કાઢતા હોય તો ઘોડા પરથી ચડવાના દે, લાંબી મૂછ રાખવાના દે, આ ગામમાં જેમ ભીલવણમાં ડીજેથી તકલીફ પડી, આ બધા અસ્પૃશ્યતાના દ્રષ્ટાંતો છે. 2024-2025ના ગુજરાતમાં અને ભારતમાં આજે પણ આ પ્રમાણેના અત્યાચાર, અન્યાય અને અસ્પૃશ્યતા જીવે છે. એ ગુજરાત માટે, દેશ માટે એ તંદુરસ્ત બાબત નથી. દરેક વખતે આવી ઘટનાઓમાં જિગ્નેશભાઈએ જવું પડે તો સવાલ થાય છે, આપણા સમાજ કલ્યાણ મંત્રી ક્યાં છે? ગુજરાત રાજ્યના ગૃહમંત્રી ક્યાં છે? ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ક્યાં છે? ક્યાં છે સામાજિક સમરસતાનું ઢોલ પીટનારી ટીમ? પીડિત પરિવારોની પડખે કેમ નથી ઊભું રહેવી? આ ફક્ત દલિત આંદોલનના માણસો, આંબેડકરવાદીઓની જિગ્નેશ મેવાણીની જવાબદારી બને છે. રાજ્ય સરકારની કોઈ આમાં ભૂમિકા કેમ નથી? કેમ રાજ્ય સરકાર આવા પ્રકરણોમાં રસ લેતી નથી? કેમ રાજ્ય સરકાર અસ્પૃશ્યતા નાબૂદીની કામ કરતી નથી? હું જેમાં પીડિત પરિવારની પડખે અત્યારે ઊભો છું, એમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પીડિત પરિવારની પડખે તો નથી ઊભા રહેતા, પણ બેશરમીપૂર્વક રાજકોટના ગોંડલમાં દલિત યુવાનને નગ્ન કરીને જે લોકો માર્યો એના તુલસી વિવાહના લગ્નમાં જાય છે. આરોપીના ઘરે મુખ્યમંત્રી માલવા જાય છે અને હું પીડિતોની પડખે છું. આ ફક્ત જિગ્નેશભાઈની જવાબદારી નથી, રાજ્ય સરકારની જવાબદારી છે કે ગુજરાતની કોમી એકતા જળવાય, ગુજરાતમાંથી જાતિવાદનું દૂષણ અને અસ્પૃશ્યતાની નાબૂદી થાય. આપણે બધા સાથે મળીને એ દિશામાં પ્રવૃત્ત થઈએ તો મને લાગે છે કે પક્ષ, વિપક્ષ, પોલીસ પ્રશાસન બધા એ જે સંવિધાન દિવસની ઉજવણી કરતા છે તો જે સાચા અર્થમાં સાકાર થઈ ગયા. જિગ્નેશ મેવાણી દબાણથી કે સોશિયલ મીડિયા પર એમને પૂછવામાં આવેલા પ્રશ્નોના કારણે ત્યાં ગયા કે પછી સંવેદનાની દ્રષ્ટિએ ગયા, એનો જવાબ એ પોતે આપી શકે છે. પ્રશ્ન એ છે કે શું આખા રાજ્યમાં દલિત નેતા ખાલી જિગ્નેશ મેવાણી છે? જિગ્નેશ મેવાણીને એટલા માટે પ્રશ્ન કરવામાં આવે કેમ કે એ ઘણા બધા મુદ્દાઓ પર ખૂબ આક્રમકતાથી સ્ટેન્ડ ઉપાડે છે અને જ્યાં મુસ્લિમની વાત આવી ત્યાં એ કેમ ન ગયા? એ પ્રશ્નો પૂછવાવાળા બહુ જ સાચા છે, પણ જનતાએ એ વાતનો પણ જવાબ આપવો પડશે કે રાજ્યની જો 14 SC રિઝર્વ સીટો છે, બાકીના પણ અનેક દલિત નેતાઓ અને ધારાસભ્યો છે કે જે ચૂંટાઈને આવ્યા છે, સાંસદો પણ છે કે જે દલિત હોવાના કારણે એ સીટ પર છે કેમ કે રિઝર્વ બેઠક છે અને એમને મળ્યો છે અધિકાર, એ કેમ આ મુદ્દાઓ પર નથી જતા? એ તો હિન્દુની ઉચ્ચ જાતિઓ મારે તોય નથી જતા અને મુસલમાન મારે તોય નથી જતા. મુસલમાનમાં કદાચ ભૂલથી બોલે છે તોય ધીરું ધીરું બોલે છે. એ લોકો જ્યાં સુધી ખુલીને આવીને નહીં બોલે અસ્પૃશ્યતા પર, ત્યાં સુધી સ્થિતિ બદલાશે. એ લોકો સમય આવે બદલો લેવાનો પ્રયત્ન કરે છે એવા માણસો સાથે ને એવા માણસો સાથે જાતિવાદ રાખીને જે લોકો કદાચ આ ઘટનાક્રમમાં વિશેષ દોષિત જ નથી. એ લોકો પોલિટિકલી પોતાની સરનેમનો અને જાતિઓનો ઉપયોગ કરે છે, પણ જ્યારે એ જમીન ખાલી કરાવવાની વાત આવે, એના હક માટે લડવાની વાત આવે, એ ગટરમાં રહેલા માણસ માટે લડવાની વાત આવે, ત્યારે કેટલા લોકો છે કે જે રસ્તા પર જઈને બોલે છે. અને એટલે જ આપણે ત્યાં જનતાને જે દિશામાં લઈ જવી હોય એ દિશામાં લઈ જવાય છે. ગુજરાતની જનતા જે ખૂબ આક્રમકતાથી પ્રશ્નો કરી રહી હતી જિગ્નેશ મેવાણીને, એમણે એ વાતનો પણ જવાબ આપવો પડશે કે રાજ્યમાં બાકીના દલિત નેતાઓ પણ છે. એટલે જિગ્નેશ મેવાણીને થતા પ્રશ્નો બહુ જ વ્યાજબી છે કે ભાઈ મુસલમાન હોય ત્યારે તમે કેમ બોલવાનું બંધ કરી દો છો, અને શું કામ તમે મુસ્લિમ એવો શબ્દ પણ બહુ સરળતાથી નથી બોલી શકતા કેમ કે ત્યાં તમારી વોટ બેંકને અસર થાય છે. એ પણ રાજનીતિમાં છે ને એ પણ પોલિટિક્સ કરે છે ઘણા મુદ્દાઓ પર. પણ બાકીના નેતાઓ શું કરી રહ્યા છે?
બાકીના નેતાઓ બેસણામાં જઈ રહ્યા છે, બાકીના નેતાઓ સ્મશાન યાત્રામાં જઈ રહ્યા છે અને બાકીના નેતાઓ ભજન સંધ્યાઓનું આયોજન કરી રહ્યા છે અને એ ભજન સંધ્યાઓનું આયોજન થાય ત્યારે મુખ્યમંત્રી એપ્રિશિએટ પણ કરે છે. ઉદાહરણ તરીકે જગદીશ પંચાલને કે સરસ આવા કાર્યક્રમો થવા જોઈએ. સામાન્ય જનતાને બંધારણે એમને ચૂંટીને મોકલ્યા છે, જેના માટે એ કામ એ ક્યારે કરશે એ પ્રશ્ન અહીંયા છૂટી રહ્યો છે. આગળ વાત કરીએ ચંડોળા ડિમોલિશન પાર્ટ 2ની. આવતીકાલે ગુજરાત રાજ્યમાં અમદાવાદમાં શરૂ થવાનું છે. 3000 પોલીસ કર્મચારીઓ જોડાશે. 2.5 લાખ સ્ક્વેર કિલોમીટર જગ્યા ખાલી કરવાનો ઉદ્દેશ્ય છે. આ જ્યારે પત્રકાર પરિષદ અમદાવાદના સીપી કમિશનર ઓફ પોલીસ કરી રહ્યા હતા ત્યારે એમને પ્રશ્ન પૂછાયો કે જે જૂના પકડ્યા, ખાસા બધા લોકોની જે પરેડ કાઢવામાં આવી હતી એમાંથી કેટલા લોકોને આપણે પાછા બાંગ્લાદેશ મોકલ્યા. આંકડો એમણે આપ્યો છે. એમણે કહ્યું કે 202 ચંડોળાથી પકડેલા લોકોને આપણે ડિપોર્ટ કરી શક્યા છીએ અને એનો મતલબ કે ડ્રાઈવ સફળ થઈ છે. 200 લોકો તો એવા છે વિદેશી નાગરિકો કે જેમને આપણે પાછા એમના ગામ, એમના ઘરે મોકલી દીધા છે. શું કહ્યું અમદાવાદના સીપીએ? ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ આ જ વિષયને સંલગ્ન શું વાત કરીએ એના પર નજર. આજે ચંડોલા વિસ્તારમાં જે ડિમોલિશનનો જે ફેઝ 2 છે એ કરવા માટેની આજે ચર્ચા થઈ મ્યુનિસિપલ કમિશનર શ્રી અને ટીમો સાથે અને આપણા પોલીસ અધિકારીઓ સાથે. આવતીકાલથી 20 મઈથી આ ફેઝ 2 શરૂ થશે. અગાઉ 29 અને 30 એપ્રિલે ફેઝ 1 થયા હતા. આ તમે જુઓ, ચંડોલા તલાવ જે છે ઘણા ટાઈમથી બાંગ્લાદેશીઓના એવું ઠેકાણું જેવું બની ગયું હતું. આ તમે ચાલુ વર્ષમાં જુઓ 2025 में कुछ 250 બાંગ્લાદેશી अपने અમદાવાદ પોલીસે પકડ્યા છે. એ પૈકી 207 ચંડોલા તલાવ એરિયામાંથી જ પકડાના છે. આથી પહેલાં પણ પકડાતા હતા 10-20 ચંડોલા તલાવ એરિયામાંથી. સૌથી વધારે આથી પહેલાં 2009માં 95 બાંગ્લાદેશીઓ ચંડોલા તલાવમાંથી પકડાયા હતા, ત્યારે પણ ડિમોલિશનની કાર્યવાહી થઈ હતી. આ વખતે પણ ફેઝ 1 થઈ ગયા છે. ફેઝ 2 જે છે હવે આખા ચંડોલા તલાવને જે એરિયા છે એને તલાવને સાફ કરવા માટેનો આવતીકાલથી બધા આયોજન થઈ ગયા છે. અને આવું જણાવવા માગું છું કે જે સુપ્રીમ કોર્ટના જે રૂલિંગ છે, જે ઓર્ડર છે કે જે તલાવ એરિયા છે એને તો કોઈ પણ સંજોગોમાં એન્ક્રોચ કરી શકાય નહીં. અમુક લાસ્ટ ટાઈમ પણ હાઈકોર્ટમાં અમુક લોકોએ એપ્રોચ કર્યા હતા, એ પણ સ્પષ્ટપણે હાઈકોર્ટે કોઈ રિલીફ આપ્યા નથી, કેમ કે તલાવમાં તો પરમિસિબલ છે જ નહીં. આની માટે આપણે એક જોઈન્ટ કમિશનર, એક એડિશનલ કમિશનર, 6 ડીસીપી અને કુલ બીજા પીઆઈ, એસીપી મળાવી, કોન્સ્ટેબલ મળાવીને લગભગ 3000 પોલીસના આપણે ઉપયોગ કરવાના છીએ અને 25 એસઆરપીની કંપની આપણે બહારથી બોલાવી છે. आदरणीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल के मार्गदर्शन में गुजरात पुलिस का ये स्पष्ट संकल्प है कि राज्य में अगर आप कोई भी गुनाह करोगे, बेगुनाहों को परेशान करोगे और राज्य की सरकारी ज़मीनों पे आप कब्जा भी करोगे, हम ये नहीं चलाएंगे. ये गुनहगारों के ख़ास तौर पे आज राजकोट की अगर मैं बात करूँ तो 38 गुनहगारों के 38 जगह जहाँ उन्होंने दुकानें बनाई है या फिर घर बनाया है या फिर ये 2 नंबर के काम करने का अड्डा बनाया है, वो सभी को ध्वस्त किया जाएगा और ये सभी लोगों पे सख्त से सख्त कार्रवाई होगी. राज्य में शांति से, मेहनत से और ईमानदारी से काम करने वाले सभी लोगों के लिए राज्य सरकार हमेशा उनके साथ खड़ी है, लेकिन जो गुनाह करेगा उनको नहीं छोड़ा जाएगा. પ્રમોશન ખાલી ચંડોળાનું થઈ રહ્યું છે. એ પ્રમોશન ચંડોળાનું વિશેષ એટલા માટે થશે કેમ કે એમાં ખૂબ મોટું પોલિટિક્સ સંકળાયેલું છે, ખૂબ મોટી રાજનીતિની અને વોટ બેંકની વાત છે. હકીકત એ છે કે ચંડોળામાં ગેરકાયદેસર બાંધકામો હતા, એ સર્વવિદિત હકીકત છે અને આખી દુનિયા જાણે છે કે માણસો ત્યાં ખોટા રહેતા હતા અને એમાં એ તળાવની જગ્યામાં ખોટું કરતા હતા. તો પછી બીજો સવાલ રહેતો નથી. જે ખોટું છે તો તૂટવું જોઈએ. એ તૂટી બધે રહ્યું છે એટલું યાદ રાખવું જોઈએ. એટલે જે લોકો જો દૂર બેસીને પોતે ગેરકાયદેસર જગ્યા પર રહેતા હોય અને ચંડોળાનું જોઈને ખુશ થતા હોય તો એમણે યાદ રાખવું પડશે કે જે બુલડોઝર ત્યાં છે એનું મોઢું એક દિવસ તમારી બાજુ પણ ફરવાનું છે. ગેરકાયદેસર કામ કરી રહ્યા છો તો ખાલી કરી દો, કેમ કે ગેરકાયદેસર કામ કરવા માટે કાં તો તમારું સત્તા પક્ષમાં હોવું જરૂરી છે અને કાં તો તમારી પાસે ખૂબ પૈસા હોવા જરૂરી છે. આ બે હશે તો બહુ વાંધો નહીં આવે. અને જો કે ધીરે ધીરે તો હવે એમાંય વાંધો આવી રહ્યો છે. એટલે સતર્ક રહો જો તમે ખોટું કરી રહ્યા છો તો, સાવધાન રહો ખોટું કરી રહ્યા છો તો, અને બંધ કરો ખોટું કરવાનું. બાકી બુલડોઝર તમારે ત્યાં પણ એક દિવસ તો આવવાનું જ છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.